હવે જે ડાળી ઉપર કલમ કરવી હોય એ ડાળી ઉપરથી આપણે થોડીક છાલ છે એ ઉતારી લેવાની. છાલ છે એ આખા ભાગમાંથી નહીં ઉપાડવાની, કારણ કે આગળના પાઠમાં આપણે ભણી ગયા કે જલવાહક ને અનવાહક પેશીઓ હોય એ છાલમાંથી વહન પામતી હોય. એટલે આખી છાલ જો આખી ડાળીની ચારે બાજુથી છાલ કાઢી નાખી ગોળાઈ આખી તો આગળની ડાળી છે એ ફૂંકાઈ જાય અને પાણી મળતું બંધ થઈ જાય. એટલે અડધા ભાગની છાલ કાઢી નાખીએ, પછી એના ઉપર આવી રીતના માટીનો આવી રીતે માટી તૈયાર રાખી. હવે આપણે એને જરૂર પડે એટલો એક કાપડનો કટકો કાપી લઈએ. આ માટીને આ કપડામાં નાખી દઈએ. હવે આ કપડું છે એ જ્યાં આપણે ચીરો પાડ્યો છે ત્યાં આવી રીતે ઉપર અને નીચે માટી આવી જાય એ રીતે ચોંટાડી દેવાનું. અને પછી એને આપણે એકદમ ટાઈટથી, આમાં થોડાક કાંટા છે એટલે આપણે બાંધવામાં થોડીક તકલીફ પડે. આ રીતે બંધાઈ ગયું, બરોબર. હવે આ વિખાઈ ન જાય એટલા માટે એના ઉપર આપણે દોરો બાંધી દેશું, બરોબર. એટલે કે આ ખુલે નહીં ક્યારે. કાપી નાખતો ત્યાંથી ફટાફટ કાપ. પેલો ભાગ ને છેલ્લો ભાગ લઈ લે એટલે માટીની કરતી બંધ થઈ જાય. હવે આને આમ નથી રાખી દેવાનું, આપણે ગાંઠ વાળીએ ત્યાં સુધીમાં બીજી ચર્ચા કરી લઈએ. આને રોજ પાણીથી કપડું ભીનું રહે એ પ્રયત્ન કરવો પડે, નહીંતર શું થાય કે માટી સુકાઈ જાય તો મૂળ નવા ઉગશે નહીં. આપણું કલમવાળું એટલે મેન ઉદ્દેશ શું છે તો કે એ જગ્યાએ આપણે જ્યાં છોલ પાડ્યો છે, કાપો પાડ્યો છે, ત્યાં નવા મૂળ ઉગવાનું ચાલુ થાય એ કલમનો મુખ્ય ઉદ્દેશ છે. હવે જ્યારે નવા મૂળ ક્યારે ઉગશે તો કે અંદાજે 3-4 મહિના થઈ જાય એટલે મૂળ વ્યવસ્થિત ત્યાં ઉગી જાય. પછી આ ડાળીને અહીંથી કાપી અને સૌ પ્રથમ ડબ્બો કે જે કાંઈ એવું પાત્ર હોય એની અંદર વાવી દેવાનું, એટલે ત્યાં વ્યવસ્થિત રોપણ થઈ જાય. પછી એને કલમ તમારે જે યોગ્ય જગ્યાએ જ્યાં વાવવાની હોય ત્યાં વાવી શકીએ. આંબાની કલમ કરવી પડે. આંબાની કલમમાં કેવી રીતના હોય કે આપણે ખબર છે કે આંબાના ગોઠલા ચોમાસાની અંદર ઉગી ગયા હોય, ઉકેડામાં ને એમાં બધે એ વ્યવસ્થિત એનું પ્રકાંડ થઈ જાય જાડું વ્યવસ્થિત. પછી આંબાની ડાળી હારે આંબાનું જે રોપો છે એ બેને આમ એકબીજા સાથે હવે સ્ટોપ કરી દે. આંબાની અંદર શું હોય છે કે આ આંબાની ડાળી છે અને આ આંબાના રોપો છે, બરાબર. તો આ બેને ભેગા જોઈન્ટ કરવાના હોય છે. આંબાની કલમમાં આ રીતના કામ થાય છે. એક ડાળી છે એ આંબા, મોટો આંબો છે એની ડાળી છે, અને એક છે એ આપણે ગોટલું વાવીને જે આંબો રોપેલો છે એ છે. હવે એની કલમ કેવી રીતે કરશું તો કે એક બાજુથી એક ભાગ આનો છોલી નાખવાનો, આવી રીતે આ છોલાઈ ગયો. એ જ રીતે આમ જોઈ વ્યવસ્થિત આયોજન કરી અને પછી સામેનો ભાગ છોલવાનો કે આ ભાગ આની હારે ચોટશે, બરાબર. એટલે હવે આનો ભાગ છોલી નાખીએ. હવે આ બે છોલેલા ભાગ છે અને જેટલો ચોંટાડવાનો હોય એટલો જ ભાગ છોલવાનો. એથી વધારાનો ભાગ છોલશું તો એ સુકાવા મળશે, એને પ્રકાશ મળશે, એને હવા મળશે, તો એ કલમ થશે નહીં. એટલે આ બે ભાગ છોલાઈ ગયા છે. હવે એને આ રીતે એરટાઈટ વસ્તુ આવે ને, એટલે કે અંદર હવા ન રહે એને આપણે એરટાઈટ કહીએ. એટલે અંદર હવા જાવી જોઈએ નહીં. હવે દોરો આમાં માટી રાખવી કે એવું કાંઈ કરવાનું થતું નથી. હવે માત્ર દોરો કટકો દે, દોરાનો કટકો. બસ એવડો, બસ. ભાગનો
એકબીજા હારે જોઈન્ટ કર્યા હોય તો હવે એને આપણે ટાઈટથી દોરા વડે બાંધી દઈએ એટલે આવી રીતે આંબાની કલમ તૈયાર થઈ જાય. આંબાની કલમ બનાવી લીધી પછી એને અંદાજે 6 મહિના જેટલો સમય રાખવો પડે છે. પછી બે ડાળી છે એ એકબીજા સાથે જોઈન્ટ થઈ જાય. રોનક મારું ધ્યાન બધું વિડીયોની જગ્યાએ રહે હું તો લાફો નાખી દઉં તો પછી હવે શું થશે તો કે આને ટાઈટ બાંધી દીધા પછી આની અંદર પાણી પાવાનું કે કાંઈ ક્રિયા કરવાની થતી નથી. ફક્ત ને ફક્ત આપણે આંબાનો રોપો છે રોપાના ખાનાની અંદર પાણી પાવું પડે. હવે 3-4 મહિના પછી જ્યારે મૂળિયા એકબીજામાં જોઈન્ટ થઈ જાય એટલે આ ડાળીને અહીંથી કાપી નાખવાની એટલે મૂળિયા છે એ જે રોપાના થળિયા હારે હતું એની હારે ડાળી જોઈન્ટ થઈ જશે તો એ આંબાની અંદર કેરી આવશે. જો ખાલી માત્ર રોપો વાવશું ને તો એ નર રોપો કહેવાય. એ હમણાં ઊંચો થયા કરશે એમાં કાંઈ ફળ આવશે નહીં. સૌ પ્રથમ તો મોર આવવાનું જ નહીં થાય. મોર આવે એને આપણે આંબાના ફૂલ કહીએ અને ફૂલમાંથી ખાકટી થાય ને ખાકટીમાંથી મરવો થાય ને કાચી કેરી થાય ને પછી છેલ્લે પાકી કેરી થાય. એટલે આંબાની કલમ આ રીતે તૈયાર કરવામાં આવે. સ્ટોપ.